हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम् श्रुतिस्मृतिपुराणानाम् आलयम् करुणालयम् नमामि भगवत्पादम् शङ्करम् लोकशङ्करम् शङ्करम् शङ्कराचार्यम् केशवम् बादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः निधये सर्वविद्यानां विशदे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः यदेतत् व्याहृति आत्मकं ब्रह्म उपास्यमुक्तम् तस्य एव इदानीं पृथिव्यादि पाङ्क्तस्वरूपेण उपासनम् उच्यते पञ्चसङ्ख्यायोगात् पङ्क्तिश्छन्दः सम्पत्तिः ततः पाङ्क्त्वं सर्वस्य पाङ्क्तश्च यज्ञः पञ्चपदा पङ्क्तिः पाङ्क्तो यज्ञः इति श्रुतेः येन यत् सर्वं लोकादि आत्मान्तं च पाङ्क्तं परिकल्पयति यज्ञमेव तत्परिकल्पयति तेन यज्ञेन परिकल्पितेन पाङ्क्तात्मकं प्रजापतिम् अभिसम्पद्यते तत्कथं पाङ्क्तम् इदं सर्वम् इत्याह।
યદેતમ એતત વ્યાહૃત્યાત્મકમ બ્રહ્મ ઉપાસ્યમ ઉક્તમ. સંગતિ ભાષ્યમાં શંકરાચાર્યજી કહી રહ્યા છે કે આગલા અનુવાકમાં વ્યાહૃતિ સ્વરૂપ બ્રહ્મની ઉપાસના કહેવામાં આવી. આ બ્રહ્મની ઉપાસના કેવી રીતે કરવી જોઈએ? તો કે વ્યાહૃતિ રૂપે કરવાની. તસ્ય એવ, હવે એ જ બ્રહ્મને જુદા પ્રકારથી ઉપાસના દર્શાવવામાં આવે છે. પૃથિવ્યાદિ પાંક્ત સ્વરૂપેણ, શંકરાચાર્યજી કહે છે પાંક્ત સ્વરૂપેણ, પાંક્ત સ્વરૂપે આ પૃથ્વી વગેરેની ઉપાસના હવે દર્શાવવામાં આવશે. તો કે વિવિધ પ્રકારની ઉપાસના અહીંયા દર્શાવવામાં આવી રહી છે. તો કે કેમ? અંતઃકરણ શુદ્ધિ આવશ્યક છે. ઉપાસનાના બે ફળ છે. ઈશ્વર ચિંતનથી બે ફળ પ્રાપ્ત થાય. ઈશ્વર ચિંતનથી અંતઃકરણ શુદ્ધિ થાય, ઈશ્વર ચિંતનથી જ મન શાંત થાય, એકાગ્ર થાય. અને જે એકાગ્ર શાંત મન છે એમાં બ્રહ્મ જ્ઞાન તત્કાળ થાય. એટલા માટે આ શિક્ષાવલ્લીમાં વિવિધ પ્રકારની ઉપાસનાઓ દર્શાવવામાં આવી. બીજું, જ્યાં સુધી આપણી બુદ્ધિમાં વ્યાપકતા આવતી નથી ત્યાં સુધી પણ બ્રહ્મ જ્ઞાન થવું અશક્ય છે. એક દેશમાં, એક કાળમાં, એક આકારમાં ઈશ્વર બુદ્ધિ કરવી એને ભક્તિ કહેવાય. આ શ્રી કૃષ્ણ છે, શ્રી કૃષ્ણની પૂજા કરીએ. શ્રી કૃષ્ણનો જન્મ મથુરામાં થયો, વૃંદાવનમાં લીલા કરી, આ બધી ભક્તિ સંપ્રદાય છે. પણ છતાં બુદ્ધિ તો હજી એક નામ અને રૂપમાં છે. અને જે બ્રહ્મ જ્ઞાન આપણને પ્રાપ્ત કરવું છે એ ઈશ્વર કેવો છે? સર્વાત્મ છે. ઈશ્વર એક નામ અને એક રૂપ નથી. ઈશ્વર તો સર્વવ્યાપી છે. જો સર્વવ્યાપી ઈશ્વર છે તો એ ઈશ્વરને આલંબન પણ કેવું હોવું જોઈએ? સર્વવ્યાપી આલંબન હોવું. જો વિચાર, 3 પગથિયા શ્રુતિ માતા બતાવે. સગુણ સાકારની પૂજા કરીએ આપણે. સંપૂર્ણ ગીતામાં ક્યાંય સગુણ સાકારની ચિંતન, ત્યાં સગુણ સાકારનું ચિંતન નથી જોવા મળતું. જો સમજો, ભગવાન પોતાને એક શરીર રૂપે કહે છે ખરા? મેં અવતાર ધારણ કર્યો એમ કે ખરા ભગવાન? એટલું જ નહીં, ભગવાને મેં અવતાર ધારણ કર્યો છે અને વારંવાર જરૂર પડે એમ અવતાર ધારણ કરું છું એવું કહ્યું ખરું? એટલું જ નહીં, અર્જુન તું મારો સખા છે એવું પણ ભગવાને કીધું. પણ જ્યારે ઈશ્વર ચિંતનની ચર્ચા આવે છે ત્યારે ભગવાન ક્યારે સાકારની ચર્ચા કરતા નથી. જા સમજો, ભગવાન તો પોતાને કયા સ્વરૂપે દર્શાવે? મયા તતમિદમ સર્વમ જગદવ્યક્ત મૂર્તિના. ભગવાન પોતાને જ્યારે પણ દર્શાવે છે તો પોતાને કઈ રીતે દર્શાવે છે? એક આકારને સર્વવ્યાપી સ્વરૂપે જ પ્રગટ કરે છે. એટલે 10મો અધ્યાય આપણે જોઈએ તો 10મા અધ્યાયમાં સંપૂર્ણપણે ભગવાન શું કર્યું? અર્જુન, આ બધા નામ રૂપ મારા જ નામ રૂપ છે. પર્વતોમાં હિમાલય હું છું, નદીઓમાં ગંગા હું છું, પાંડવોમાં અર્જુન હું છું. આમ ભગવાને સર્વ પોતાને તો એક આકાર દર્શાવે જ નથી. તેનો અર્થ શું થયો? સગુણ સાકાર ભક્તિ પરથી સગુણ, જો સમજો, સગુણ સાકાર પરથી પહેલા સગુણ નિરાકાર પર જવું પડે. સગુણ છે ભગવાન. કેમ? સર્વજ્ઞ સર્વશક્તિ ગુણ થયા. જો સમજવાનું, ઈશ્વર એમ કહીએ તો ત્યાં સગુણ પણ આવી જ ગયું. કારણ કે સર્વજ્ઞ છે, સર્વશક્તિ છે પરમાત્મા. પણ આકાર છે પરમાત્માનો નહીં. કેમ? સર્વ આકાર એના જ આકાર છે. ઘડાનો આકાર છે, માટીનો કોઈ આકાર નથી. જા સમજ. પણ પરમાત્માનું સ્વરૂપ તો શું છે?
પરમાત્માના સ્વરૂપનું ચિંતન કરીએ તો પરમાત્માનું સ્વરૂપ તો નિર્ગુણ નિરાકાર છે. નિર્દોષમ હિ સમમ બ્રહ્મ અનાદિત્વાત નિર્ગુણત્વાત. આમ સ્વરૂપ તો ભગવાન કયું પ્રગટ કરે છે? નિર્ગુણ નિરાકાર સ્વરૂપ પ્રગટ કરે. તો એનો અર્થ શું થયો? આપણી બુદ્ધિ પણ સગુણ સાકારમાંથી સગુણ નિરાકાર તરફ જવી જોઈએ. નિરાકાર એટલે સર્વવ્યાપી. અને એટલા માટે શ્રુતિ માતા બ્રહ્મજ્ઞાન નિર્ગુણ નિરાકાર બ્રહ્મની ચર્ચા કરતા પહેલા સગુણ નિરાકાર બ્રહ્મની ચર્ચા કરે છે. આ બ્રહ્મને અલગ અલગ પ્રકારથી દર્શાવે છે. ગઈ વખતે આપણે જોયું હતું કે કોઈ પણ સ્થાને જે કરવામાં આવી એ કલ્પના નથી. જો આ સમજવા, શાલિગ્રામે વિષ્ણુ બુદ્ધિ એવું કીધું તો ત્યાં આપણે અધ્યારોપ કરીએ છીએ, પણ સર્વ લોક, સર્વ દેવતાઓ, સર્વ વેદ અને સર્વ પ્રાણ, આ વ્યાહૃતિ ઉપાસના આપણે જોઈ. તો એ વ્યાહૃતિ ઉપાસનામાં જે કહેવામાં આવ્યું એ લોક આપણે એમ કહીએ કે વેદ કહીએ કે દેવતાઓ કહીએ કે પ્રાણ કહીએ, એ વસ્તુ વાસ્તવિક રીતે પણ બ્રહ્મ સ્વરૂપ જ છે. જો સમજો, એ બ્રહ્મ નથી એવું નથી, એ બ્રહ્મ છે જ, પણ આપણે એને બ્રહ્મ જોતા નથી. અને એટલે માટે શ્રુતિમાં તો શું કરે છે? એમાં બ્રહ્મ સ્વરૂપ, એ બ્રહ્મ દ્રષ્ટિ કરવાનું આપણને કહી રહી છે. ભૂરિતિ લોક, ભૂરિતિ અયમ લોક, ભુવહિતિ વાયુ, સુવરિત્ય, જો સમજો, સુવરિત્યંતરિક્ષમ, મહિતિ આદિત્ય. તો આ બધા લોકની ચર્ચા જયારે કરવામાં આવી તો લોક પણ ખરેખર શું છે? એ બ્રહ્મ છે જ, પણ આપણને એ બ્રહ્મ જણાતું નથી. એટલે પહેલા શું કરાવવામાં આવે છે? એ બ્રહ્મ છે એ પ્રકારથી ઉપાસના કરવામાં આવે છે. આ ઉપાસના એટલે કે ઉપસામીપ્ય સ્થિત્વ. આસનમ એટલે બેસવું, ઉપર એટલે શું છે? નજીક. એ બ્રહ્મની નજીક રહીને જ બ્રહ્મનું ચિંતન આપણે કરીએ. અને એટલા માટે શંકરાચાર્યજી કહે છે કે આગળ વ્યાહૃતિ ઉપાસના બ્રહ્મની જ ઉપાસના. જો સમજો, જ્ઞાન પણ બ્રહ્મનું જ છે અને ઉપાસના પણ કોની છે? બ્રહ્મની જ છે. જો વેદાંતની વિશેષતા છે, સમજો, બ્રહ્મ જ્ઞાન મેળવવું છે તો બ્રહ્મથી બહાર ક્યાંય જવાની જરૂર નથી. બ્રહ્મ જ્ઞાન નથી થતું તો પણ બ્રહ્મ જ્ઞાનથી બહાર જવાની જરૂર નથી. આ બ્રહ્મની જ આપણે શું કરીએ? ઉપાસના કરીએ. એ બ્રહ્મની જ ઉપાસના કરતા કરતા એ બ્રહ્મ જ્ઞાન આપણને અવશ્ય પ્રાપ્ત થાય. અને એટલે શંકરાચાર્યજી કહે છે કે હવે અહીંયા ઘડી આ ત્રીજા પ્રકારની, જો આ કઈ છે? આ ત્રીજા પ્રકારની. આગળ અધિકરણ જોઈ ગયા, હવે અહીંયા વ્યાહૃતિ ઉપાસના દર્શાવી, હવે આ પાંક્ત ઉપાસના દર્શાવે છે. એટલે શંકરાચાર્યજી કહે છે આ બ્રહ્મની જ ઉપાસના છે. પૃથ્વ્યાદિ પાંક્ત સ્વરૂપેણ ઉપાસના મુચ્યતે. આ પ્રાંત સ્વરૂપે હવે બ્રહ્મની ઉપાસના દર્શાવે. પહેલા વ્યાહૃતિ રૂપે દર્શાવી, હવે પાંક્ત રૂપે દર્શાવે. તો કે પાંક્ત એટલે શું? આ તો પહેલી વાર આપણે સાંભળીએ છીએ. આ પાંક્ત શબ્દનો અર્થ શું થાય? એટલે શંકરાચાર્યજી કહે છે પંચ સંખ્યા યોગા પંક્તિ છંદ સંપત્તિ. શંકરાચાર્યજી કહે છે આ જે પાંક્ત ઉપાસના જે છે એમાં 5 વસ્તુ છે. દરેક વસ્તુને શું કરવામાં આવી છે? 5 છે. જેમ ત્યાં વ્યાહૃતિ 4 લીધી, 7 વ્યાહૃતિમાંથી 4 વ્યાહૃતિ લીધી, ભૂહુ, ભુવઃ, સુવઃ અને મહઃ. 4 વ્યાહૃતિ લઈને ઉપાસના દર્શાવી. હવે 5 સંખ્યા, જેટલી પણ ઉપાસના દર્શાવવામાં આવશે એ બધામાં શું છે? 5ની સંખ્યા છે. જો આ સમજો. અને એટલા માટે કહે છે 5 સંખ્યાનો યોગ હોવાથી આ ઉપાસનામાં 5ની સંખ્યા હોવાથી એને પંક્તિ છંદ કહેવામાં આવે. જો આ સમજો. અને એ પંક્તિ છંદને અનુરૂપ જે ઉપાસના છે એને પાંક્ત સર્વસ્ય. પાંક્ત એટલે બધું 5-5 છે. જો અહીંયા આગળ વચ્ચે દર્શાવવામાં આવશે બધું કેવું છે? 5-5 છે.
એટલે શંકરાચાર્યજી કે છે તતઃ પાંક્તમ સર્વસ્ય, અને એટલા માટે આ જગતમાં જે પણ કંઈ છે એ બધું 5 જ છે. એટલા માટે આ જગત માટે બીજો શબ્દ છે પ્રપંચ. આ જગતને શું કહેવામાં આવે? પ્રપંચ. આ પ્રપંચ શબ્દ સમજવા જોઈએ, એના 2 અર્થ છે. જા સમજો. આ પચ ધાતુ જે છે, પચ ધાતુનો એક અર્થ થાય વ્યાપક. પ્રપંચ એટલે શું છે? આ જે પચ્ય છે, આ જે પ્રગટ થઈ રહ્યું છે, આ વ્યાપક જે છે એને પ્રપંચ કહેવાય. ઉત્પન્ન થતું રહે છે, સૃષ્ટિ જેને કહેવાય. પંચ શબ્દ પકડીને લઈએ, પ્રકર્ષેણ પંચ ઇતિ પ્રપંચ. પ્રકર્ષેણ પંચ ઇતિ પ્રપંચમ, કે આ સૃષ્ટિ બધું 5 જ છે. કેમ? 5 મહાભૂત છે, 5 જ્ઞાનેન્દ્રિય છે, 5 કર્મેન્દ્રિય છે, 5 પ્રાણ છે. જો વિચારો તો બધી વસ્તુ કેવી છે? 5 5 વિષયો છે, 5 જ્ઞાનેન્દ્રિય છે, 5 મહાભૂત છે. અને એટલા માટે પંચ ઇતિ પ્રપંચ, જે બધું 5 છે એને જ પ્રપંચ કહેવાય. પણ શ્રુતિ માતા એ પંચ માટે કયો ઉપયોગ કરે છે? એતદ પાંક્તમ એવું કે છે. પ્રારંભના મંત્રમાં શબ્દ આવતો નથી, અંતે આ મંત્રના અંતમાં એવું કે છે આ પાંક્ત છે. પાંક્તમ વા ઇદમ સર્વમ. આ જગત કેવું છે? પાંક્તમ છે એવું કહેવામાં આવશે. મંત્રના અંતમાં એ કહેવામાં આવશે. એટલે શંકરાચાર્યજી કહે છે આ ઉપાસનાનું નામ શું પડી ગયું? પાંક્ત ઉપાસના. પેલી વ્યાહૃતિ ઉપાસના હતી, આ પાંક્ત ઉપાસના છે, કે બધું એમાં 5 છે. શંકરાચાર્યજી કહે છે 5 સંખ્યા છે એટલું જ નહીં, ન કેવલમ પંચ સંખ્યા યોગાત પંક્તિ છંદ સંપાદનમ. આ પંક્તિ છંદનો અહીંયા આગળ સંપાદન એટલે કે શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે એ ફક્ત સંખ્યા યોગથી જ નથી. સંખ્યાનો યોગ તો છે જ, પણ બીજું પણ છે. પાંક્તશ્ચ યજ્ઞ. આ યજ્ઞ પણ કેવો છે? પાંક્ત છે. કેમ? કે યજ્ઞમાં પણ 5 વસ્તુ હોય. એટલે શંકરાચાર્યજી સ્વયં અહીંયા ઘડી એક મંત્રનું અવતરણ કરતા કે છે પંચક્ષરા પંક્તિ. આ 5 અક્ષર વાળો જે છંદ છે એનું નામ પંક્તિ છે. જો જુદા જુદા છંદ આવે એમાં એક છંદ કયો છે? પંક્તિ છંદ. એટલે શંકરાચાર્યજી કે છે આ મંત્ર એવું કે છે પંચ અક્ષરા પંક્તિ પાંક્ત યજ્ઞ. 5 અક્ષર વાળો આ પંક્તિ છંદ છે, અને આ યજ્ઞ પણ કેવો છે? પાંક્ત છે. એમાં પણ 5 જ છે. તો એ યજ્ઞમાં 5 એટલે શું? જો આ પ્રશ્ન થવો જોઈએ, આપણને કઈ પ્રશ્ન થાય, આપણને બધું હરખું જ લાગ્યા કરે. તો કે છે યજ્ઞત્વ સંપાદનમ અપી કર્તુમ શક્યતે ઇતિઆહ. આ 5 વસ્તુ હોય તો જ યજ્ઞ સંપાદન આપણે કરી શકીએ. આ ટીકા છે, ભાષ્ય નથી. ભાષ્ય તો ફક્ત એટલું જ કે છે પાંક્ત યજ્ઞ. આ યજ્ઞને પણ પાંક્ત કહેવામાં આવે. કેમ? કે એમાં પણ 5 છે, પંચક્ષર. તો કે કોઈ પણ યજ્ઞનું સંપાદન કરવું હોય, કોઈ પણ યજ્ઞનું અનુષ્ઠાન કરવું હોય તો એમાં 5 પરિબળો જોઈએ. કયા કયા? તો પત્ની, જો સમજો, પત્ની, યજમાન, પુત્ર, દૈવમ, અનુષ, વિત્તૈ પંચભિ યોગાત યજ્ઞ પાંક્ત. તો કે આ યજ્ઞ કરવો હોય તો 5 પ્રકારની સંપત્તિ અથવા વિત્તની જરૂર પડે. જો બહુ સુંદર ચર્ચા છે. બૃહદેક ઉપનિષદમાં, છાંદોગ્ય ઉપનિષદમાં ચર્ચા આવે છે કે આપણે અનેક પ્રકારની સંપત્તિ હોય, વિત્તમ જેને કહેવાય. જા સમજ. તો વિત્ત અનેક પ્રકારની હોય. જો આપણે પણ આજે જાણીએ છીએ કે સંપત્તિ અનેક પ્રકારની હોય. ફક્ત ધન જ સંપત્તિ છે એમ નથી. પુત્ર પણ સંપત્તિ છે, મકાન પણ સંપત્તિ છે, શહેર પણ શું છે? સંપત્તિ છે. જો વિચાર, એમાં પાછા જાત જાતના શબ્દો હોય, આપણે કશી ખબર પડે, આ પણ બધું હરખું જ લાગે. જો સમજો, એમાં પૈસા એમ કહીએ ને એમ પૈસામાં પણ 2 જાતના હોય. પાછા લિક્વિડ મની હોય, પછી પેલું બીજું ભૂલી ગયું. જો વિચાર, તો સંપત્તિ અનેક પ્રકારની હોય. એટલે અહીંયા કે છે
પત્ની, યજમાન, પુત્ર, દૈવ અને માનુષ વિત્તૈ પંચભિ યોગાત યજ્ઞ. આ 5 પ્રકારની સંપત્તિની જરૂર પડે. આપણે જેમ વેદમાં, આપણે જયારે વેદાંતની ચર્ચા કરીએ તો વેદાંતમાં અધિકારી કોણ છે એવી આપણે જયારે ચર્ચા કરીએ તો વેદાંતનો અધિકારી કોણ છે? તો કે એને સાધન ચતુષ્ટય કહેવામાં આવે. એ અધિકારી કોણ છે? આપણે તત્વબોધમાં જોયું કે સાધન ચતુષ્ટય છે. વિવેક છે, વૈરાગ્ય છે, સમાધિ ષટ સંપત્તિ છે અને મુમુક્ષુત્વમ છે. આ 4 સાધન હોય તો એ બ્રહ્મ વિદ્યા માટે અધિકારી કહેવાય. એ જ રીતે યજ્ઞ જેને કરવો છે એમાં પણ 4 પ્રકારના અધિકારીત્વ હોય. વિચાર તો કે 4 પ્રકારના અધિકારીત્વ કયા કયા છે? અર્થી, સમર્થી. પહેલું કયું છે? અર્થી. અર્થી એટલે કે એની ઈચ્છા હોવી જોઈએ. વિચાર, પુત્ર કામેશથી યજ્ઞ લખેલો છે ખરો વેદમાં, પણ સંન્યાસી પુત્ર કામેશથી કરવાનો છે. સમજો, એને પુત્રની ઈચ્છા નથી. સમજો, એટલું જ નહીં, સુદામાય પુત્ર કામેશથી નહીં કરે. સમજો, કેમ? સુદામાન ઘરે આખી ક્રિકેટ ટીમ છે તો એ અર્થી કહેવાય પુત્ર કામેશથી માટે નહીં. આપણું આધુનિક આ ઈચ્છા હોય ને તો જ થાય, આ સમજવાનું. પણ ઈચ્છા ક્યારે થાય? એટલે સ્વામીજી પેલું આધુનિક દ્રષ્ટાંત બહુ સરસ આપે કે જેના માથા પર એક પણ વાળ નથી એને શેમ્પૂની ઈચ્છા થાય, એને કાસ્કીની ઈચ્છા થાય. વિચારજો. એમ પુત્ર કામેશથી યજ્ઞ દર્શાવેલો છે ખરો વેદમાં, પણ એનું અનુષ્ઠાન કરનાર કોણ છે? અર્થી, એની ઈચ્છા વાળો હોવો જોઈએ. એટલું જ નહીં, એ યજ્ઞ કરવા માટે સમર્થી. આ જેટલા પણ યજ્ઞ એ વેદમાં બતાવ્યા છે ને એનું તમે ખાલી દ્રવ્યનું લિસ્ટ વાંચો ને તોય આપણને ચક્કર આવી જાય. અનેક પ્રકારના છે. આ બધી વસ્તુ હોવી જ જોઈએ. સમર્થી એ બધું એકત્રિત કરવું પડે. જો પુત્ર કામેશથી રાજા જ કરી શકે, હકીકત છે. વેદમાં પણ વ્યવસ્થા એવી રીતે જ રાખેલી કે રાજા હોય ને એ જ આ પુત્ર કામેશથી કરી શકે. વિશ્વજીત યજ્ઞ પણ કોણ કરી શકે? પેલો રાજા હોય ને એ જ કરી શકે. સમર્થી, અર્થી, સમર્થી. અધિકાર, સમજો, અધિકારી કે એ અધિકારી પણ એ કરવા માટે હોવો જોઈએ. આ અધિકારીની ચર્ચા બહુ લાંબી છે ત્યાં કે ગ્રહસ્થ કયા યજ્ઞ કરી શકે, બ્રાહ્મણ કયા યજ્ઞ કરી શકે, ક્ષત્રિય રાજસુ યજ્ઞ છે તો રાજસુ યજ્ઞ બ્રાહ્મણ નહીં કરે. રાજસુ યજ્ઞ કોણ કરે? ક્ષત્રિય કરે. અશ્વમેધ યજ્ઞ કોણ કરે? રાજા કરે, ક્ષત્રિય કરે. વિશ્વજીત યજ્ઞ કોને માટે છે? બ્રાહ્મણ માટે. જો આને અધિકારી કયો યજ્ઞ કોણ કરી શકે એનો પણ અધિકારી નિશ્ચિત છે. એમાં કોઈને ઊંચું નીચું બતાવો ને. જો આપણે શાસ્ત્રમાં જે દર્શાવ્યું છે એને બ્રિટિશ લોકોએ કઈ બાબત મૂકી દીધી? આ બધું ઊંચ નીચનું વર્ણ બતાવી દીધું. ખરેખર એમાં ઊંચ નીચ નથી. પેલો એને માટે અધિકારી હોવો જોઈએ. એટલે ગીતામાં ભગવાન જયારે ધ્યાનની વાત કરે ને ત્યારે ત્યાં પેલી અધિકારીની ચર્ચા કરે તો કે ધ્યાન જેને કરવું હોય એમાં પહેલું અધિકારી તમ કયું હોવું જોઈએ? પેલો અડધો કલાક શાંતિથી બેસવો જોઈએ. જો આ સમજો, પહેલી જ કન્ડિશન શું છે? પેલો અડધી કલાક શાંતિથી બેસી શકે છે કે નહીં? અડધો કલાક નહીં, એ 10 મિનિટ એને બેસવાનું કહીએ છો આખું જગત ઊંચું નીચું કરી નાખે. વિચારી જો. આમ અધિકારીત્વ પણ યજ્ઞ માટે શું હોવું જોઈએ? અધિકારીત્વ હોવું જોઈએ આપણા. આ યજ્ઞ કરીને પલાઠી વાળીને બેસવું પડે. પલાઠી વડાય જ પહેલું તો એ થાય. કેમ? પેલા ટેબલ ખુરશી પર જ બેસવાની આદત હોય. એટલે હવે લોકો શું કરે? પેલો સોફો રાખે. વિચાર, સોફા પર બેસો ને તોય અડધો કલાક બેસો. કેટલું બેસી શકો તમે?
જો આજકાલના બધા બ્રાહ્મણો બધા બહુ જોરદાર છે. આ મોટા યજ્ઞમાં જાઓ તો જ તમને ખબર પડે. આ બ્રાહ્મણો બધું જાત જાતનું કરતા હોય. હવે ટી બ્રેક શું કરે? એ બી તારો બોલી બોલીને એનું ગળું દુખી ગયું હોય, ધુમાડો ખાઈને આંખ બળતી હોય, એટલે શું કે ટી બ્રેક. જા સમજા. એકવાર હું એક યજ્ઞમાં ગઈ, ત્યાં પેલો બ્રાહ્મણ બહુ મજાનો, પ્રેક્ટિકલ. શું છે? પ્રેક્ટિકલ. એટલે એને પેલું ગરમ પાણી ચા લેવી હતી. એટલે પેલા યજમાનને કે ચાલો તમે જરાક પગ છૂટા કરી આવો. વિચારો એક સરખું આપણે 4 કલાક શું છે પૂજન અધિકારી. આ બધા અધિકારી તો શારીરિક રીતે ગુણની દ્રષ્ટિએ, આ બધી દ્રષ્ટિએ આપણામાં અર્થી સમર્થી અધિકારી. જો વિચારો ચોથું બહુ મજાનું છે. આ ચોથું જો છે ને એ જો આપણે ગણકારવા દે ને એને જો ધ્યાન આપીએ ને તો કોઈ યજ્ઞ કરી શકે જ નહીં. આ સમજો. ચોથું છે વિદ્વાન. વિદ્વાન એટલે કે જે યજ્ઞ કરવાનો હોય એના મંત્રો, એનું દ્રવ્ય, એ બધું જ્ઞાન એને હોવું જોઈએ. આપણે તો કોઈ જ્ઞાન હોય જ નહીં. પેલો મહારાજ આમ આપી દે, એમાં પેલા દ્રવ્યમાં આહુતિ હવી આપવાની, એ હવીમાં તલ કેટલા છે, ચોખા કેટલા છે, ઘી કશું ખબર નહીં. પેલો કે આપણે શું કરતા રહીએ? પેલા આહુતિ આપતા રહીએ. પેલો મંત્ર એ જ બોલે અને સંકલ્પ એ જ કરે. જો વિચાર, અર્થી સમર્થી અધિકારી વિદ્વાન. આ કર્મ યજ્ઞ માટેનો અધિકારી તો એટલું જ નહીં. આ યજ્ઞ કરવો હોય તો કે છે કે 5 પ્રકારની સંપત્તિ આપણી પાસે હોવી જોઈએ. તો કે પહેલી સંપત્તિ કઈ છે? પત્ની. જો આ પત્ની શબ્દનો જ અર્થ થાય પત્યુહુ યજ્ઞ સંયોગે. આ પત્ની હોય ને તો પેલો યજ્ઞ કરી શકે જ નહીં. એટલું જ નહીં, પત્નીએ કોઈ યજ્ઞ કરવા નથી. આહુતિ તો આજકાલની બહેનોને આહુતિ આપવાનો બહુ શોખ થાય, પણ વેદ કહે છે કે તારે આહુતિ આપવાની જરૂર જ નથી. કેમ? પેલો આહુતિ આપે ને એટલે અડધી તને મળી જ જવાની છે, તો પછી આપણે ચિંતાઓ કેમ કરવાની? મળી જ જતું હોય ને, જે અનાશય મળતું હોય ને એના માટે બહુ પ્રયત્ન કરવાના જ નહીં. જો વિચાર છે. એટલું જ નહીં, આ યજ્ઞમાં પેલી ઘીની આહુતિ આપવાની હોય. એ ઘીની જે આહુતિ આપવાની હોય એ ઘી પણ યજ્ઞમાં ઉપયોગ, એટલે વિનિયોગ કહેવાય. આ ઘીનો યજ્ઞમાં ઉપયોગ કરવો હોય તો એ ઘીને પણ આપણે શું કરવું પડે? યોગ્ય બનાવવું પડે. આહુતિ યોગ્ય બનાવવું પડે. તો કે આ ઘીને આહુતિ યોગ્ય બનાવવું હોય તો શું કરવાનું? વેદનું ખરેખર ગહનતાથી જોઈએ ને તો પછી કોઈ આ બધા ભેદભાવ ને કશું છે નહીં. તો કે એક પાત્ર, મોટા પાત્રમાં આ ઘીને ઓગાળી દેવાનું, પ્રવાહી બનાવવાનું. એ પ્રવાહી ઘી હોય ને, પત્ની ક્યાંક કામ કરતી હોય એને બોલાવવાની, અને એને એમ કહેવાનું કે આ જે પ્રવાહી ઘી છે એમાં તું તારું પ્રતિબિંબ જો. આ પત્ની પ્રવાહી ઘીમાં એનું પ્રતિબિંબ જોઈ પછી ઘી આહુતિ માટે યોગ્ય બને. એટલે એને આટલું જ કરવાનું. એને શું કરવાનું? ખાલી એનું મુખ આ ઘીમાં જોઈ લેવાનું. એટલે બાકીનું બધું ફળ કોને મળવાનું? એને જ મળવાનું છે. જો વિચાર. પણ આજકાલની બહેનોને બહુ હરખ ઉપડેલો છે. અમે કરીએ, કરો, જા વિચારજો. આદત પડી ગઈ. મહેનત કરવાની શું છે? આદત પડી ગઈ છે. હકીકત કહું તમને, પુરુષ જેટલા પણ પુણ્ય કર્મ કરે, પતિ જેટલા પણ પુણ્ય કર્મ કરે, આપોઆપ પત્નીને અડધા મળી જ જાય, 50% મળી જ જાય. પણ પત્ની જેટલા પુણ્ય કરે ને એમાંથી એક કાણી પયે પેલા નહીં મળે. એટલે ઘણા એમ ને એ તો અમારે તો એ પૂજા પાઠ કરી લે, એ પૂજા પાઠ કરે ને એને મળે, તને નહીં મળે. એટલે અહીંયા ઘડી કે છે પહેલી સંપત્તિ તમારી પાસે કઈ હોવી જોઈએ? પત્ની. સંપત્તિ એટલે પેલી સંપત્તિની દ્રષ્ટિ વિચારતા નથી, યોગ્યતા. યજ્ઞની યોગ્યતા અથવા તો યજ્ઞ સંપાદન કરવું હોય તો આ પત્ની આવશ્યક છે. પહેલું યજમાન એ પોતે પણ હોવો જોઈએ. એટલા માટે પોતે એમ કેવું. જો આ વિચાર, ઘણી વાર એવું થાય કે પેલો બ્રાહ્મણ યજ્ઞ કરે ને આ પેલો ઓફિસે ગયેલો હોય. જા
પત્ની, યજમાન, પુત્ર. પુત્ર પણ સંપત્તિ છે. સંતાન લક્ષ્મી કહેવાય. એને શું કહેવામાં આવે? સંતાન લક્ષ્મી. દૈવમ, આ દેવતાઓ પણ જરૂરી છે. આ દેવતાઓનો અનુગ્રહ પણ જરૂરી છે, તો જ આ યજ્ઞ થઈ શકે. દેવતાઓના અનુગ્રહ વગર કોઈ કર્મ શક્ય નથી. હું બોલું છું ને એ દેવતાઓનો અનુગ્રહ જ છે. અગ્નિ દેવતાનો અનુગ્રહ હોય તો હું બોલી શકું. જો વિચારો, સૂર્ય દેવતાનો અનુગ્રહ હોય તો હું દર્શન ક્રિયા કરી શકું. તો આ દૈવમ આ પણ હોવું જોઈએ, અનુકૂળતા હોવી જોઈએ. અધિદૈવની જો અનુકૂળતા નહીં હોય તો પણ આ યજ્ઞ થઈ શકે નહીં. યજ્ઞ સંપાદન કરવું હોય તો દૈવમ પણ અનુકૂળ હોવું જોઈએ આપણા માટે. દૈવમ જો અનુકૂળ નહીં હોય તો પણ આ યજ્ઞ થઈ શકે નહીં. જે ભાઈને ઉપાસના કરવી છે, બધી જ વ્યવસ્થા કરે ને પણ આ દૈવમ અનુકૂળ થતું નથી. એટલે છેલ્લી ઘડીએ એવું કંઈક વિઘ્ન આવે કે એમણે શું કરવું પડે? આખો ને આખો પ્રોગ્રામ કેન્સલ કરવો પડે. દૈવમ એને આપણે યોગ કહીએ. જ્યારે પણ એનો યોગ હોય ને ત્યારે જે થાય એવું કહીએ. ઈશ્વરની ઈચ્છા થાય તો જ આપણે કરી શકીએ, અને દૈવમ કહેવાય. અને પછી કે છે માનુષ વિત્તૈહી. મોટા મોટા યજ્ઞ કરવામાં આવે ત્યારે આપણે 1 ને 2 બ્રાહ્મણથી થાય નહીં. બહુ વર્ષો પહેલા, 4-5 વર્ષ પહેલા રુદ્ર યાગ મેં કરેલો. 5 દિવસનો એક ભાઈને કરવું હતું, એમાં વ્યવસ્થા કરી આપેલી. 5 દિવસનો એ રુદ્ર યાગ હતો. એમાં 21 બ્રાહ્મણો હતા. અને એટલે કહે છે કે માનુષ્ય વિત્ત પણ આ બ્રાહ્મણો પણ જોઈએ. એટલું જ નહીં, એ બધી વ્યવસ્થા કરનારા માણસો પણ હોવા જોઈએ. એ બ્રાહ્મણોને રાખીએ, પછી પરિવાર હોય, ગામ હોય, તો એના માટેની બધી વ્યવસ્થા કરવી પડે. મેન પાવર કહેવાય. આજે આ મેનેજમેન્ટમાં પણ એ લોકો એવું જ કે મેન પાવર પણ જોઈએ, મની પાવર પણ જોઈએ, અને મેનેજમેન્ટ પાવર પણ. આ 3M કહેવાય. કોઈ પણ સંસ્થા હોય ત્યારે સફળ ક્યારે થાય? કે આ 3M હોય ને તો એ સફળ થાય. મની પાવર, મેન પાવર અને મેનેજમેન્ટ પાવર. જો મેનેજમેન્ટ પણ અયોગ્ય હોય તો ગમે તેટલું ધન હોય એ સફળતા મેળવે નહીં. એ જ રીતે માનુષ્ય વિત્ત, આ મનુષ્ય પણ આપણી પાસે મેન પાવર હોવું જોઈએ. કારણ કે એટલા દ્રવ્ય ભેગા કરવાના હોય, એટલું યજમાનનું હોય, ભોજન હોય, અન્નક્ષેત્ર, યજ્ઞ હોય એટલે અન્નક્ષેત્ર હોવું જ જોઈએ. અને એટલે કે છે આ યજ્ઞ પણ સંપાદન ક્યારે થાય? આ 5 વસ્તુ હોવી જોઈએ. પત્ની, યજમાન, પુત્ર, દૈવમ અને માનુષ વિત્તૈહી પંચભિઃ યજ્ઞોગાત. આ 5નો જયારે મેળ પડે, યોગાત એટલે આ 5નો મેળ પડવો જોઈએ. આ 5નો મેળ પડે ત્યારે જ યજ્ઞ થાય. એટલે કે છે કે આ દૈવમ એવું કીધું ને, જો આ સમજો. આ બહુ સુંદર, ટીકાકાર બહુ સુંદર સમજાવે છે. શંકરાચાર્ય કીધું પાંક્તમ યજ્ઞ એવું કહી દીધું. યજ્ઞ એ પાંક્ત કહેવાય છે, એમાં 5 છે. પણ ટીકાકાર બહુ સુંદર રીતે સમજાવે છે. તો કે એમાં પેલી 2 વિત્ત છે. એક દૈવ વિત્તમ કીધું અને એક માનુષ વિત્તમ કીધું. એટલે કે છે દૈવ વિત્તમ ઉપાસનમ. આ દૈવ વિત્તમ શું છે યજ્ઞમાં? તો કે ઉપાસના છે. કે કેમ? જે દેવતાઓને નામે આપણે આહુતિ આપતા હોઈએ એ દેવતાની ઉપાસના પણ થવી જોઈએ. જો પહેલા વૈદિક કાળમાં જયારે યજ્ઞ કર્મ કરવામાં આવતા તો યજ્ઞની સાથે સાથે ઉપાસના જપ પણ હોય. ફક્ત આહુતિ આપી દે એટલે કામ પતે નહીં. આ કળિયુગનો પ્રભાવ છે. આ સમજો. આપણે તો એમ જ માનીએ કે આહુતિ આપી દીધી એટલે યજ્ઞ થઈ ગયો. પણ આ યજ્ઞની સાથે સાથે એ દેવતાઓની પણ શું કરવી પડે? ઉપાસના કરવી પડે. એટલે કે છે દૈવ વિત્તમ ઉપાસનમ. એટલું જ નહીં, માનુષ વિત્તમ.
ગવાદી ચ, ગાયને બધાની પણ જરૂર પડે કે ગાયનું દૂધ જોઈએ, ગાયનું દહીં જોઈએ, ગાયનું ઘી જોઈએ. આજે તો કેવું ઘી કોણ હોમતું હોય ને ભગવાન જ જાણતો હોય. એટલું જ નહીં, પંચગવ્ય કહેવાય. આ શંકર ભગવાનને આપણે અભિષેક કરીએ એમાં પંચગવ્યનો ઉપયોગ. ગાયની 5 વસ્તુ એમાં હોય. દૂધ હોય, દહીં હોય, ઘી હોય, એનું છાણ હોય અને ગૌમૂત્ર હોય, અને પંચગવ્ય કહેવાય. આ પંચગવ્ય બહુ જરૂરી વસ્તુ છે. એટલે કે છે ગવાદી ઇતિ વિભાગ, કે ગાય વગેરે પણ જરૂરી તો છે જ એમાં. પંક્તિ છંદસ યજ્ઞસ્ય ચ પંચ સંખ્યા યોગાત પંક્ત્વે ક્રમેણ શ્રુતિ દર્શયતી પંચાક્ષર ઇતિ. આ પંચાક્ષર છે. છંદ જે પંક્તિ છંદ છે એ 5 અક્ષરનો છે. યજ્ઞમાં પણ 5 વિત્તની જરૂર પડે અને એટલા માટે એને પાંક્ત યજ્ઞ કહેવામાં આવે. એટલે કે છે જગત યજ્ઞત્વ સંપાદનમ એવ દર્શયતી. તો કે પાંક્ત એ વેદ શાસ્ત્રની દ્રષ્ટિએ પાંક્ત એ યજ્ઞનું નામ છે. 5 અક્ષર વાળા છંદને આધારે યજ્ઞનું નામ શું પડી ગયું? પાંક્તમ. આ ટીકાકાર બહુ સુંદર વળાંક આપે છે આ ઉપાસનાને. સીધી પણ તમે ચર્ચા કરો તો છે, પણ બહુ સુંદર અહીંયા દર્શાવે છે ટીકાકાર. એટલે કે છે કે 5 સંખ્યા છે, 5 પરિબળ વાળો યજ્ઞ છે, એ વેદમાં કહેવામાં આવ્યું છે. તો એનો અર્થ શું થયો કે આ ઉપાસના પણ ખરેખર શું છે? યજ્ઞ છે. ઉપાસના પણ શું છે? યજ્ઞ છે. કેમ? પંચ સંખ્યા યોગાત યજ્ઞસ્ય જગત યજ્ઞત્વ સંપાદનમ એવ. 3જા અધ્યાયમાં ભગવાને બહુ સુંદર કીધું. અને 4થા અધ્યાયમાં આ યજ્ઞની ચર્ચા ત્યાં પણ છે. એવમ પ્રવર્તિતં ચક્રમ યે ન અનુવર્તયત. ત્યાં ભગવાન શું કે છે? આ જગત ચક્ર અર્જુન ચાલી રહ્યું છે. અન્નાદ ભવંતી ભૂતાની પર્જન્યાદ અન્ન સંભવ. આ અન્નમાંથી જ ભૂતોની ઉત્પત્તિ છે. અન્ન ક્યાંથી ઉત્પન્ન થયું? યજ્ઞમાંથી. યજ્ઞ ક્યાંથી ઉત્પન્ન થયા? કર્મમાંથી. યજ્ઞ કર્મોદ્ભવમ વિદ્ધિ. કર્મ બ્રહ્મોદ્ભવમ. આ કર્મ ક્યાંથી આવ્યા? કર્મ આપણી મગજમાંથી નથી, વેદ એના માટે. કર્મ ક્યાંથી આવે છે? વેદમાંથી આવે છે. વેદ ક્યાંથી ઉત્પન્ન થયો? અક્ષર પરમાત્મામાંથી. જો વિચાર, યજ્ઞ બ્રહ્મોદ્ભવમ વિદ્ધિ બ્રહ્માક્ષર સમુદ્ભવમ તસ્માત સર્વમ. આ સર્વ છેવટે કોને સમર્પિત છે? આ બ્રહ્મને સમર્પિત છે. અને એટલા માટે ભગવાન કે છે એવમ પ્રવર્તિતં ચક્રમ. અર્જુન, આ પ્રકારથી આ જગત ચક્ર ચાલી રહ્યું છે. તો એ પણ શું છે? એક યજ્ઞ છે. જગત ચક્ર પણ શું છે? એક યજ્ઞ છે. તો એ જગત ચક્ર જે ચાલી રહ્યું છે એ યજ્ઞ છે. 4થા અધ્યાયમાં એ જ દર્શાવ્યું કે આ જયારે આપણે ઇન્દ્રિય દ્વારા વિષય ગ્રહણ કરીએ તો ત્યાં શું કે છે? ઇન્દ્રિયાગ્નિ શું? શબ્દાદિ વિષયાન જુહ્વતી. આ ઇન્દ્રિય રૂપી અગ્નિમાં વિષય રૂપી આહુતિ આપણે આપી રહ્યા છે. એટલું જ ને, શ્રોત્રાદીન વિષયાનન્ય સંયમાગ્નિ સુજુહ્વતી. આ સંયમ રૂપી અગ્નિમાં શ્રોત્રાદિ ઇન્દ્રિયોની જ આહુતિ આપવામાં આવે. પ્રાણે અપાનમ જુહ્વતી, અપાને પ્રાણમ જુહ્વતી. તો ત્યાં ભગવાન કહે છે આ પ્રાણાયામ પણ યજ્ઞ છે. ઇન્દ્રિયોને વિષય ગ્રહણ કરવો પણ યજ્ઞ છે. વિષય ગ્રહણ કરતા અટકાવીને સંયમ કરવો પણ યજ્ઞ છે. સ્વાધ્યાય જો આ કરી રહ્યા છે એ પણ શું છે? સ્વાધ્યાય યજ્ઞ કહેવાય એને. તપો યજ્ઞ. દાન કરવું એને દાન યજ્ઞ કહેવાય. આમ આ સંપૂર્ણ જગત પણ કેવું છે? એટલે કે છે જગત યજ્ઞત્વ સંપાદન. આ સંપૂર્ણ જગત એક યજ્ઞ છે. એનું યજ્ઞ પણ જ આપણે સંપાદન કરવાનું છે. આ જગતમાં યજ્ઞ જ ચાલી રહ્યો છે. જીવો જીવસ્ય જીવનમ. જો વિચારો, તો સંપૂર્ણ જગત એક યજ્ઞ છે.
અને એ યજ્ઞ આપણે જોવાનો છે. જો એટલે આગળ હું કહી ગઈ એમ કલ્પના નથી, આ હકીકત છે, વાસ્તવિકતા છે. બ્રહ્મ છે જ અને એમાં બ્રહ્મની ઉપાસના કરી. એ જ રીતે આ જગત ચક્ર ચાલી રહ્યું છે. એ જગત ચક્ર એક યજ્ઞ છે અને આપણે પછી એમાં શું કરીએ છીએ? આ પાંચમ યજ્ઞ, આ 5 સંખ્યા વાળો યજ્ઞ આપણે કરીએ છીએ. અને એટલે કે છે જગત યજ્ઞત્વ સંપાદનમ એવ દર્શયતી. એટલે શંકરાચાર્યજી કે છે આ જગત પણ એક યજ્ઞ જ છે. એટલે શંકરાચાર્યજી ભાષ્યમાં કે છે તેન યત સર્વમ લોકાદિ આત્માંતમ ચ પાંક્તમ પરિકલ્પયતી. એ યજ્ઞ દ્વારા એ યજ્ઞ ચાલી રહ્યો છે એ દર્શાવવા માટે જ અહીંયા પરિકલ્પયતી 5 વસ્તુઓનો સમૂહ બનાવવામાં આવ્યો છે. ક્યાંથી શરૂ કરીને? લોકથી શરૂ કરીને આત્મા સુધી. તે બહુ સુંદર છે, જયારે જોઈશું એટલે તમને ખબર પડશે. લોકથી એટલે કે આ મહાપૃથ્વી, અંતરિક્ષ, આ બધા લોક આદિથી શરૂ કરીને આત્મા સુધી આ જેટલા પણ છે બધાને 5 દર્શાવ્યા છે. અને એના દ્વારા એનું યજ્ઞત્વ સંપાદન કરવામાં આવ્યું કે આ જગતમાં પણ આ પાંક્ત યજ્ઞ થઈ રહ્યો છે. બધું જ 5 છે. તેને યજ્ઞને પરિકલ્પિતેન પાંક્તાત્મકમ પ્રજાપતિમ અભિસંપત્યતે. શંકરાચાર્યજી કે છે કાર્યના ચિંતન. જો આ બહુ સુંદર છે આ વાક્ય. પેલા અર્થ સમજી લે પછી શબ્દ સમજીએ. કાર્યના ચિંતન દ્વારા પણ તમે કારણનું ચિંતન કરી શકો. આ જગત તમારા અનુભવનો વિષય છે. આ જગત તમારી સામે પ્રત્યક્ષ છે. તો એ જગતનું ચિંતન વિશેષ પ્રકારે જગતની દ્રષ્ટિ આપણે કેળવીએ તો એ દ્રષ્ટિની ઉપાસના કરીએ તો ઉપાસના કોની થવાની? એનું જે કારણ છે. એટલે શંકરાચાર્યજી કહે છે આ જગત જે છે આ યજ્ઞની પરિકલ્પના 5ની પરિકલ્પના કરવામાં આવી. એ 5 આપણને દર્શાવવામાં આવશે. એ યજ્ઞની જે કલ્પના કરી યજ્ઞેન પરિકલ્પિતેન, આ પ્રકારથી 5 પરિબળો વાળા યજ્ઞની કલ્પના દ્વારા પાંક્તાત્મકમ પ્રજાપતિમ, પાંક્તાત્મકમ એ પાંક્ત સ્વરૂપ જે પ્રજાપતિ છે અભિસંબધ્યતે. ખરેખર આપણે કોનું અનુસંધાન કરીએ છીએ? એ પ્રજાપતિ સર્વના જે કરતા હર્તા જે છે એ પરમાત્માનું આપણે ચિંતન કરીએ. આમ આ પાંક્ત યજ્ઞ એ પરમાત્માના ચિંતન માટેનો આપણા માટે આલંબન છે. આ ઉપાસના ક્યારે કરવામાં આવે? આલંબન દ્વારા જ ઉપાસના કરવામાં આવે. અને એટલે શંકરાચાર્યજી કહે છે આ પાંક્ત યજ્ઞ છે અને એ પાંક્ત યજ્ઞ દ્વારા જ એ પ્રજાપતિ એટલે કે સંપૂર્ણ જગતનું જે કારણ છે બ્રહ્મ ઉપાધિભૂતમ સર્વમ જગત. આ સંપૂર્ણ જગત કેવું છે? એ બ્રહ્મની ઉપાધિ સ્વરૂપ છે. જો વિચાર, માટી એ સ્વરૂપ છે અને ઘડો એ માટીની શું કહેવાય? ઉપાધિ કહેવાય. ઘડો એ માટીની શું કહેવાય? ઉપાધિ કહેવાય. જા સમજ. એ જ રીતે પરમાત્મા સચ્ચિદાનંદ બ્રહ્મ છે પણ એ બ્રહ્મ કેવું છે? અત્યારે આપણે જે બ્રહ્મનું ચિંતન કરીશું એ બ્રહ્મ કેવું છે? બ્રહ્મ જગત ઉપાધિ ભૂતમ બ્રહ્મ. આ જગત જેની ઉપાધિ છે એવા બ્રહ્મનું આપણે અહીંયા ચિંતન કરીશું. એટલે કે છે બ્રહ્મભૂત ઉપાધિભૂતમ સર્વમ જગત પંક્તિ છંદ રૂપમ યજ્ઞ રૂપમ ચ પરિકલ્પ્ય. આમ છંદ સ્વરૂપ પણ અને યજ્ઞ સ્વરૂપ આ સંપૂર્ણ જે વિશ્વ છે એનું આપણે અહીંયા ઘડી પરિકલ્પ્ય, એની કલ્પના દ્વારા સંપૂર્ણ જગતનું આપણે શું કરીએ છીએ? ચિંતન કરીશું. કેમ? કારણ કે એક પકડવાનું નથી. જો હંમેશા એટલા માટે ક્યાં તો સર્વ પકડો અને ક્યાં તો કઈ જ નહીં પકડો. પણ આપણી મુશ્કેલી શું છે? આ અડધું કરીએ છીએ ને એ જે દુઃખી કરે આપણને. ક્યાં તો એમ કહી દો કશું જ મારું નથી અને ક્યાં તો કહી દો આ સર્વ મારું છે. પણ આપણે શું કરીએ? અરે આ સર્વ મારું કઈ જરાક ભારે પડી જાય. સર્વ મારું કહીએ તો શું થાય? ભારે પડી જાય. અને કઈ જ મારું નથી એવું કહીએ ને તો પછી મને ખાલી પો લાગે. આ બંને બાજુ મુશ્કેલી છે. મારું કઈ જ નથી એમ કહીએ તો શું થઈ જાય? પણ શાસ્ત્ર શું કે છે? ક્યાં તો સર્વ ચિંતન કરો અને ક્યાં તો સ્વરૂપ ચિંતન કરો. જો આ સમજ.
હું માટી છું, મારામાં ઘડો નથી એમ કહી દો તોય શાંતિ છે. વૃત્તિ કે તેવ સત્ય, સત્ય માટી જ છે, બીજું કઈ છે જ નહીં, તો પણ શાંતિ છે. અથવા તો શું છે? સર્વમ મૃણમયમ જગત, સંપૂર્ણ માટીના બનેલું વિશ્વ એ માટી છે એવું વિચારો. વિચાર એનો અર્થ શું થાય? ક્યાં તો કહી દો કે આ જગત નથી, અથવા કહી દો કે આ જગત બ્રહ્મ છે. ઈશાવાસ્ય ઈદગુમ સર્વમ, સર્વ બ્રહ્મ માત્ર જ છે. અને એ જ બ્રહ્મ કઈ રીતે પ્રગટ થાય છે? પ્રાંત યજ્ઞ રૂપે પ્રગટ થાય છે. તો એ જગતને એ પ્રાંત યજ્ઞ સ્વરૂપે તમે એની ઉપાસના કરો. આમ એક ઈશ્વર નથી. પૂજ્ય સ્વામીજીનું વાક્ય એટલે બહુ સુંદર છે. વેદ એવું નથી કહેતા કે ઈશ્વર એક છે. વેદ એવું નથી કહેતા ઈશ્વર અનેક છે. વેદ એમ કે છે અહીંયા જે કંઈ છે એ ઈશ્વર માત્ર છે. એક પણ નથી, અનેક પણ નથી. અહીંયા જે કંઈ છે એ સર્વ ઈશ્વર માત્ર છે. જો વિચાર, એ જ ભાવના ઈશ્વર માત્ર છે. એની આગળ શંકરાચાર્ય પ્રજાપતિ કીધું. જાને શબ્દ અલગ છે, ટીકાકાર બ્રહ્મ શબ્દ વાપરે. બ્રહ્મ કહીએ, પ્રજાપતિ કહીએ, ઈશ્વર કહીએ, પણ છેવટે કોણ છે? આ જગતનું કારણ છે. કાર્યનું ચિંતન કરીએ તો અલ્પતા છે. જો આ બરાબર સમજ, કાર્યના ચિંતનમાં અલ્પતા છે, પણ કારણના ચિંતનમાં સર્વાત્મ છે. ઘડાનું ચિંતન કરીએ તો એક ઘડો છે, પણ માટીનું ચિંતન કરીએ તો શું થાય? સંપૂર્ણ મૃણમય જગત એમાં આવે. અને એટલા માટે અહીંયા કહે છે કે આ પ્રકારથી પ્રાંતાત્મકમ પ્રજાપતિમ અભિસંધ્યતે. આ પ્રજાપતિ જે છે, પરમાત્મા જે છે, એનું જ આપણે અહીંયા ઘડી અનુસંધાન કરવાનું છે. એટલું જ નહીં, આ પ્રાંત કેવો છે? પ્રાંતમ ઈદમ સર્વમિતિ. આ પ્રાંત જ ખરેખર શું છે? ઈદમ સર્વમ. એ પ્રાંત સ્વરૂપ પ્રજાપતિ આ બધું છે. અહીંયા જે કઈ છે સર્વ ઈશ્વર માત્ર છે. જો એટલે આ ચિંતન થવું જોઈએ. આ પ્રકારની ભાવના કેળવાવી જોઈએ કે અહીંયા જે કઈ છે સર્વ ઈશ્વર માત્ર છે. ઈશાવાસ્ય ઈદગુમ સર્વમ યત્કિંચિત જગત્યામ જગત. આ જગતમાં જે પણ કઈ ઉત્પન્ન થયું છે એ સર્વ શું છે? ઈશ્વર બુદ્ધિથી આચ્છાદિત કરો. જો ત્યાં પણ એ જ છે, ઈશ્વર છે જ, અને ઈશ્વર બુદ્ધિથી એનું શું કરવાનું? આચ્છાદનમ કરો. કલ્પના નથી. જો સમજો, ખરેખર એ છે જ. ઈશ્વર એ પાંક્ત સ્વરૂપ ઈશ્વર અહીંયા આપણી સામે પ્રગટ થઈ જ રહ્યો છે. એમાં કલ્પના કરવાનો કોઈ પ્રશ્ન જ નથી. યજ્ઞ જગતમાં આ યજ્ઞ ચાલી જ રહ્યો છે, આહુતિ અપાઈ જ રહી છે. પણ આપણને પેલી સ્થૂળ આહુતિની આદત છે, ભૌતિક આહુતિની આદત છે. એટલે ભગવાનમાં ગીતામાં ભગવાન કહે છે કે અર્જુન, ભૌતિક આહુતિ તો યજ્ઞ છે જ, પણ આ વૈચારિક રીતે પણ તો જુએ તો સંપૂર્ણ જગતમાં પણ સતત યજ્ઞ થઈ રહ્યો છે. તમે ભોજન કરો છો એ પણ શું છે? યજ્ઞ છે. વૈશ્વાનર રૂપી અગ્નિમાં તમે શું કરી રહ્યા છો? ભોજન રૂપી આહુતિ આપી જ રહ્યા છો. યજ્ઞ, ભોજન પણ આપણા માટે યજ્ઞ છે. દર્શન ક્રિયા પણ યજ્ઞ છે. શ્રવણ ક્રિયા પણ યજ્ઞ જ છે. સંયમ તપશ્ચર્યા કરવી પણ યજ્ઞ છે. દાન કરવું પણ યજ્ઞ જ છે. આમ સર્વત્ર એ યજ્ઞ ભાવના કેળવવાની છે. પાંક્તમ યજ્ઞમ. અને એટલે શંકરાચાર્યજી કહે છે પાંક્તમ ઈદમ સર્વમિતિ. એ પાંક્ત પરમાત્મા જે છે એ જ અહીંયા જે કઈ છે એ સર્વ માત્ર છે. પણ કે સર્વ તમે એવું કહો, જો સમજો, તો કે સર્વ છે એવું જયારે કહીએ તો પછી બધું જ એમાં આવી જવું જોઈએ. સર્વ કહીએ તો એમાં શું થવું જોઈએ? બધું જ એમાં આવી જ જવું જોઈએ. બધાનો એમાં ઉમેરો થઈ જ જવું જોઈએ, કશું બાકી રાખવાનું નહીં. અને એટલા માટે અહીંયા બહુ સુંદર રીતે આ દર્શાવવામાં આવ્યું છે. મંત્ર જોઈએ, આપણે મંત્ર વાંચવાનું બાકી છે. આ જો આ મંત્ર જે છે ને જરાક વિશેષ એટલા માટે છે કે આખી એક જ પંક્તિ છે, એમાં
તોડીને બોલા. આગળ અત્યાર સુધી જોઈ ગયા ને બધા મંત્ર નાના નાના મંત્ર હતા. અહીં આગળ આખી એક જ પંક્તિ છે. પૃથિવ્યંતરિક્ષમ દ્યોર્દિશો વાંતર્દિશ, પૃથિવ્યંતરિક્ષમ દ્યોર્દિશો વાંતર્દિશ, અગ્નિર્વાયુરાદિશ્ચ આદિત્યશ્ચંદ્રમા નક્ષત્રાણિ, અગ્નિર્વાયુરાદિત્યશ્ચંદ્રમા નક્ષત્રાણિ, આપ ઓષધયો વનસ્પતય આકાશ આત્મા, આપ ઓષધયો વનસ્પતય આકાશ આત્મા ઇત્યદિ ભૂતમ અથાધ્યાત્મમ પ્રાણો વ્યાનો પાન ઉદાન સમાન, પ્રાણો વ્યાનો પાન ઉદાન સમાન, ચક્ષુશ્રોત્રમ મનોવાક્ત્વક, ચક્ષુશ્રોત્રમ મનોવાક્ત્વક, ચર્મમાગુંસગુંસા સ્નાવસ્થિ મજ્જા, ચર્મમાગુંસગું સ્નાવાસ્થિ મજ્જા, એતદધિવિધાય ઋષિરવોચત, એતદધિવિધાય ઋષિરવોચત, પાંક્તમ વા ઇદગું સર્વમ, પાંક્તમ વા ઇદગું સર્વમ, પાંક્તેનૈવ પાંક્તગું સ્પૃણોતીતિ, પાંક્તેનૈવ પાંક્તગું સ્પૃણોતીતિ. પાંક્તમ વા ઈદગુમ સર્વ. આ પાંક્ત પ્રજાપતિ જે છે એ જ આ બધું છે. એટલું જ નહીં, એ પાંક્ત સ્વરૂપ પ્રજાપતિની પાંક્તેન એવ સ્પૃણોતી. બહુ સુંદર છે. પાંક્ત સ્વરૂપ છે અને પાંક્ત યજ્ઞ દ્વારા, પાંક્ત ઉપાસના દ્વારા એ પાંક્ત પરમાત્માની જ આપણે શું કરી રહ્યા છે? સ્પૃણોતી. એનું ચિંતન આપણે કરી રહ્યા છે. તો કે 5 છે. એટલે શંકરાચાર્યજી કહે છે પૃથ્વી, અંતરિક્ષમ, દ્યોહો, દિશ, અવાંતર દિશશ્ચ ઇતિ લોકપાંક્તમ. આ લોક જે છે, કયા કયા લોક છે? પૃથ્વી છે, અંતરિક્ષ છે, દ્યોહુ સ્વર્ગ લોક છે. લોકમાં દિશા છે, 4 દિશા છે. પૃથ્વી, અંતરિક્ષમ, દ્યોર દિશ, અવાંતર છે. 4 દિશા મુખ્ય છે, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. અવાંતર એટલે અવાંતર દિશા. જો આજકાલ છોકરાઓને આ પૂર્વ પશ્ચિમ ખબર પડે, પેલી અવાંતર દિશા પૂછે ને કોઈ કઈ ખબર નહીં પડે, ફાફા જ મારતા હોય લોકો. વિચાર, પૂર્વ અને ઉત્તરની વચ્ચે એટલે ઈશાન, પૂર્વ અને દક્ષિણની વચ્ચે એટલે અગ્નિ, દક્ષિણ અને પશ્ચિમની વચ્ચે એટલે નૈઋત્ય. એટલા માટે આપણે ત્યાં નૈઋત્ય દિશામાંથી પવન આવે એટલે સમજવાનું ચોમાસું બેઠું. આ ભારતની એ રચના છે. પશ્ચિમ અને ઉત્તરની વચ્ચે એટલે વાયવ્ય થાય. ઈશાન દિશામાંથી પવન શરૂ થાય એટલે શિયાળો બેસે અને નૈઋત્યના વાદળો આવે ત્યારે ચોમાસું બેઠે. આવું બધું આપણે કહીએ ને, આજકાલના છોકરા કઈ ખબર. હમણાં જ મારે કોકને મળવાનું છે, એટલે મેં એમ કીધું કે પેલા ઘરે આવવું છે ને, તો કે પૂર્વમાં આવજો. મેં એમ કીધું કારણ કે હું જ્યાં રહેતી હતી ને એ પૂર્વ દિશામાં હતું. હા, પણ પૂર્વ કઈ બાજુ? એટલે ગુજરાતીમાં પછી બહુ સરસ છે, ઉગમણી દિશા કહેવાય એને. પૂર્વ એટલે શું છે? ઉગમણી દિશા. પશ્ચિમ એટલે કઈ છે? આથમણી. એટલે આપણે શબ્દ બધા બહુ વ્યવહારિક છે. તો 4 દિશા પણ એક પાંક્ત પરમાત્મા છે. અવાંતર દિશા પણ કોણ છે? ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય. એ અવાંતર દિશા પણ કોણ છે? પરમાત્મા છે. પૃથ્વી પણ પરમાત્મા છે. અંતરિક્ષ એટલે કે પૃથ્વી અને સ્વર્ગની વચ્ચે પણ અંતરિક્ષ પણ પરમાત્મા છે. દ્યૌ એટલે કે ઉર્ધ્વલોક પણ પરમાત્મા છે. 4 દિશાઓ પણ પરમાત્મા છે. અને અવાંતર દિશા પણ કોણ છે? પરમાત્મા છે. સર્વ પરમાત્મા. આ સર્વ પાંક્ત સ્વરૂપ પરમાત્મા છે. આ પ્રકારથી આપણે ઉપાસના કરીએ. એટલું જ ને, શંકરાચાર્ય એટલે કે છે ઇતિ લોક પાંક્તમ. આ પાંક્ત છે પણ કયું છે? લોક સ્વરૂપ પાંક્ત છે. અગ્નિ, વાયુ, આદિત્ય, ચંદ્રમા
નક્ષત્રાણીતિ દેવતાપાંગતમ. આ લોક છે, પણ લોકના સંચાલન માટે આ દેવતાઓની જરૂર પડે. આ લોકનું સંચાલન કઈ રીતે થઈ રહ્યું છે? દેવતાઓ દ્વારા થઈ રહ્યું છે. અગ્નિ સ્વરૂપે, વાયુ સ્વરૂપે, આદિત્ય સ્વરૂપે, નક્ષત્ર સ્વરૂપે, ચંદ્રમા સ્વરૂપે આ 5 દેવતાઓ આ સંપૂર્ણ બ્રહ્માંડનું સંચાલન કરે છે. અને એટલે શંકરાચાર્યજી કહે છે આ આદિત્ય, ચંદ્ર, વાયુ, અગ્નિ છે કોણ છે? દેવતા પાંગતમ છે. 5 દેવતાઓ છે જે સંપૂર્ણ લોકનું સંચાલન કરે. એટલું જ નહીં, આપહ ઔષધ, આપહ એટલે પાણી, આપહ એટલે પાણી, આપહ ઔષધય વનસ્પતય આકાશ આત્મા. આપહ ઔષધય, આપ જળ પણ એ પરમાત્મા છે, પણ એ કેવું છે? ભૂત પાંગતમ. એ 5 કયા છે? 5 પ્રકારના ભૂત છે. ઔષધય વનસ્પતય આકાશ આત્મા ઇતિ. આ 5 એલિમેન્ટ, 5 ભૂત છે. એટલું જ નહીં, એનો અર્થ શું થયો? સ્થૂળ ભૂતો પણ અને સૂક્ષ્મ ભૂતો પણ આ સર્વ એ પરમાત્મા માત્ર છે. આત્મા ઇતિ વિરાટ. શંકરાચાર્યજી અહીંયા સમજાવે છે કે આત્મા એવું જયારે કીધું તો આત્મા એટલે શું છે? તો કે વિરાટ સ્વરૂપ આત્મા જોવાના છે. આ સંપૂર્ણ બ્રહ્માંડ એને વિરાટ કહેવામાં. સ્થૂળ તમારું જેમ સ્થૂળ શરીર છે, તમારું મન ઇન્દ્રિય સૂક્ષ્મ શરીર છે, અને અજ્ઞાન રૂપી કારણ શરીર છે. એ જ રીતે આ પરમાત્માનું પણ શરીર છે. સંપૂર્ણ જે સ્થૂળ બ્રહ્માંડ જેને આપણે અનુભવ કરીએ છીએ એ પરમાત્માનું સંપૂર્ણ સ્થૂળ શરીર છે, અને વિરાટ કહેવામાં આવે. એટલે શંકરાચાર્યજી કહે છે અહીંયા જે આત્મ શબ્દ વાપરવામાં આવ્યો એ આત્મ સચ્ચિદાનંદ બ્રહ્મ નથી. આત્મા ઇતિ વિરાટ ભૂત અધિકારા. શંકરાચાર્યજી કહે છે અધિકાર એટલે પ્રકરણ. અહીંયા કોનું પ્રકરણ છે? પંચ મહાભૂતનું પ્રકરણ ચાલી રહ્યું હોય તો એમાં પેલું સચ્ચિદાનંદ એવું આવી શકે નહીં, આત્મા સ્વરૂપ. એટલે અહીંયા આત્મા પણ કઈ રીતે લેવાનો છે? આત્મા ઇતિ વિરાટ ઇતિ અધિભૂતમ. શ્રુતિ માતા કહે છે ઇત્યધિભૂતમ. આ અધિભૌતિક જગત છે એમાં 3 બતાવ્યા આપણને: લોક પાંગતમ, દેવતા પાંગતમ અને ભૂત પાંગતમ. આ 3 છે. ઇત્યધિભૂતમ. આમ આ જગતમાં આપણે ઈશ્વરના દર્શન કરવા હોય તો કે આ 5 સ્વરૂપે કરે. 5 ભૂત, 5 દેવતાઓ અને 5 લોક સ્વરૂપે એ પરમાત્માનું આપણે ચિંતન કરીએ. આ બાહ્ય જગત થયું. જો સમજો. અથ અધ્યાત્મ. હવે શું કે છે? આ અધ્યાત્મ જે છે એ પણ 5 નું બનેલું છે. એ આપણે આવતીકાલે જોઈશું. ઓમ અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.